રાશિ મંડળની ત્રીજી રાશિ એટલે મિથુન રાશિ, જેના અક્ષર છે ક સ ઘ. મિથુન રાશિનો સ્વામી બુદ્ધ ભગવાન છે. વાણી ઉપર નમ્રતા રાખવી, વાણી ઉપર સંયમ રાખવો, કામકાજની અંદર ક્યાંક ને ક્યાંક આળસ હોય તો ત્યાગ કરવો જોઈએ. મિથુન રાશિના જાતકો માટે આજના દિવસે ક્યાંક તમને શેર બજારની અંદર સારી સફળતા પ્રાપ્ત થાય છે. શેર સટ્ટાથી લાભ થાય. મૂડી રોકાણની અંદર નાનું રોકાણ કરવાથી ફળદાયક બને. સાથે સાથે અધિકારી વર્ગની ક્યાંક ને ક્યાંક મદદ તમને પ્રાપ્ત થશે. કરેલા કાર્ય સફળતા રહે. વડીલોની સેવા કરો, વડીલોના આશીર્વાદ પ્રાપ્ત થાય તો જમીન મકાન લેવાની અંદર પણ ક્યાંક ને ક્યાંક આજના દિવસે સારી સફળતા પ્રાપ્ત થાય. એવા યોગ આપના કુંડળીની અંદર ચંદ્રબળના આધારે વૃષભ રાશિના જાતકોને બની રહ્યા છે. ઉપાય અને આપણે શું કાર્ય કરવાથી આજના દિન વિશેષની અંદર આપણે જોઈએ તો વૃષભ રાશિના જાતકો આજના દિવસે નાના નાના કોઈ પણ બાળકો હોય એમને તમે ભોજન કરાવો, ખીરનું ભોજન કરાવો, પૂરીનું ભોજન કરાવો અથવા કોઈ પણ બિસ્કિટ તમે એમને ખવડાવવાથી એમના આશીર્વાદ પ્રાપ્ત થાય. દરેક કાર્યની અંદર સફળતા રહે. ઉપાયની અંદર ખાસ આપણે જોઈએ તો શિવજીને તમે દહીંથી અભિષેક કરી શકો, દૂધથી અભિષેક કરી શકો. ભગવાનને બેલીપત્ર અર્પણ કરવાથી અને શિવની કૃપા પ્રાપ્ત થાય. શુભ રંગ આપના માટે આસમાની અને શુભ મંત્ર છે ઓમ અઘોરાય નમઃ. આ મંત્રનો જપ કરવાથી મિથુન રાશિના જાતકોનો આજનો દિવસ શુભ રહે. જય ગણેશ.